તો એવું કે કાર્બન વાપરાય એમાં ફાયદો જ છે, તો બીજો વેરન્ટેજ ઘણું બચી જાય એમ છે. આપણે આવ્યા છીએ ગલિયાવાડા ગામ, તાલુકો જુનાગઢ, જિલ્લો જુનાગઢ. અહીંયા આપણે અમારા ખેડૂત મિત્ર છે કિશોરભાઈ બુટાણી, એમણે ઘઉંમાં ઓર્ગેનિક કાર્બન વાપરેલું છે. તો આપણે એમને જ પૂછીએ કે ભાઈ તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું, પહેલાં ઘઉંમાં શું પરિસ્થિતિ હતી, હવે પછી શું પરિસ્થિતિ છે, એ કિશોરભાઈ આપને જણાવશે. મારું નામ કિશોરભાઈ બુટાણી, ગલિયાવાડા ગામ, તાલુકો જિલ્લો જુનાગઢ. અને મને આ માહિતી મળી કે કાર્બન પાવાથી કલરમાં અને વર્ધકમાં અને એની ડુંડીની લંબાઈ બહુ સરસ થાય છે. એટલે મેં માહિતી જાણીને તે પછી વાપરેલું છે અને મને બહુ રિઝલ્ટ મળેલું છે. 50 જેવી ડુંડી છે એવી જ નાકા પાસે છે. તમે જોઈ શકો છો. પેલા એવું હતું કે પીરા પડતા જતા હતા, પાન ભરતા જતા હતા અને સેટેથી પાય આપણે જાય ને તો ગમે નહીં એવા ઘઉં હતા. અત્યારે એ પાયા પછીના સમયમાં ઘણો ગાળો જતા કે લંબાઈ નાકા પાસે એવી ડુંડી છે આ, અને પાછા પસાટે એવી છે. પહેલેથી છેલ્લે સુધી હરખું જ છે બધું. નકર નાકા પાસે નબળું રહેતું. દર વર્ષે નબળું રહેતું હતું કે આ વર્ષે? દર વર્ષે નબળું રહેતું, પણ આ પાયું ને વાપરેલ છે ને તે પછી ઘણું રિઝલ્ટ મળેલું છે. હવે બીજું કઈ શું વાપર્યું છે આપણે આની અંદર? બીજું કઈ વાપરેલું નથી. તો બીજા કોઈ ખેડૂત મિત્રોને આપણે આ કાર્બનની ભલામણ કરવી હોય તમે શું? આપણે જે સલાહ મુજબ આપે છે કે ભાઈ આટલું વીઘે કે એકરમાં જેટલું આપવું એ રીતે આપો તો એનું રિઝલ્ટ બહુ સારું મળે છે. ઓકે, તો સંતોષકારક પરિણામ કહી શકાય ને આનું આપણે? હા, આનું બહુ સંતોષકારક. અમે ઘણા વર્ષોથી ઘઉં વાવી જ છીએ, પણ અમને આવું કે 50થી નાકા સુધીનું કઈ ખેડૂત ભાષામાં કે 50 ને નાકા સુધીનું એક જ હરખું ડુંડીનું રિઝલ્ટ છે. તમે જોઈ શકો છો આમાં કે ભાઈ 50 એવડી લાંબી હોય અને બિયારણ બધું હરખું જ છે. નકર લોકોને ઘઉંમાં ડુંડી ઘણી ટૂંકી થાય છે, પણ તોય આમાં જોવા લાંબી ડુંડી જ છે બધી. જોઈ શકો છો તમે. અને આપણે તો ઘણા વર્ષોથી આ ખેતરમાં પ્રોબ્લેમ હતો ને? હા, પીળા પડતા જ જાય અને વધે નહીં કાંઈ. આ ખેતરમાં દર વર્ષે આ પ્રોબ્લેમ રહેતો હતો. દર વર્ષે એવું થતું જ જાય કે આમ ક્યારે આમ આપણે ઊભીને જોઈએ ને તો પાહા હોય તો આપણે એમ થાય કે આપણા ઘઉં નબળા જ છે એવું જ લાગતું. અને અત્યારે આ વાપરા પછી એમ થાય કે ના સંતોષકારક કે એટલું કે ઘણો ફાયદો થઈ ગયો છે આનાથી. પેલા ફૂટ અવસ્થામાં જ આપેલું છે. પહેલા વાવતા ત્યારે ફૂટ કેવી થતી? પેલા બહુ ના ફૂટતા, હરી જ થતી. અને અત્યારે જોવો ને તો એકમાં કેટલા એક દાણાનો હોય તો કેવડા જો છે આખું કેટલું છે આમથી. એટલે પહેલા ફૂટ ઓછી થતી. પેલા ફૂટ ઓછી થતી, એક હરી ટૂંકી ડુંડી અને પીરું જ પડવાનું કારણ. ટૂંકમાં રિઝલ્ટ અમને આ ઓણ સંતોષકારક વધારે મળ્યું છે. ओके, थैंक यू किशोर भाई। ज़्यादा जानकारी के लिए हमारा फेसबुक पेज कृषि कल्प विजिट कीजिए और यूट्यूब चैनल कृषि कल्प सब्सक्राइब कीजिए।